હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં, આ પણ મજામાં. હર હર મહાદેવ બધાને. ને સવાર બધાને ગુડ મોર્નિંગ. ને સવારમાં ઉઠી ગાયનું કામ કરવા અમે બે આવી ગયા છીએ. ને અમે બે ઠંડી નથી આવ્યા, એક માણસ તો ખાલી વિડિયો બનાવવા જાય છે. મેં ગાયો ના દોઈ જો ગાય જ ખાલી દોવાની હોય બે, બાકી બીજું કશું કામ નહીં કરવાનું હતું. ગાય દોવાનું મેન કામ જ હોય, બધાને ખબર જ છે. સવારમાં આસાની જરૂર પડે, ફક્ત ગાય દોઈને છૂટું થવાની જરૂર ના પડે, સવારમાં દૂધની જરૂર પડે. પૂંજો કરવો પડે. ને હવે ઠંડી બહુ વધી ગઈ છે મેડમ ઉપર, તમે જોઈ શકો કેટલી ઠંડી પડી રહી છે. એટલે હવે આપણે ગાયો માટે સ્વેટરની વ્યવસ્થા કરવી પડશે. એટલે 2 દિવસમાં કરી દઈશું, તો શું ગાયોને ને રેડલીઓને પણ ઠંડી ના લાગે. ને એના માટે આપણે માટીમાં બંધી, પહેલાં પ્લાસ્ટરમાં હતી, પ્લાસ્ટરમાં ગારો થતો એટલે વધારે ઠંડી લાગતી ને હવે થોડો અહીંયા થોડો આરામ થઈ જાય. અને હવે એમની માટે સ્વેટરની વ્યવસ્થા 2 દિવસમાં કરી દઈશું. મેડમ સવાર કોમમાં રૂટીન કોમમાં વળજી પડ્યા. ગાયોને નીચે ચોખ્ખાઈ કરવી, મારું કામ તો પટી ગયું ફટાફટ. ને મેડમ જેટલી ઠંડી બહુ પડે છે હમણાંથી, આપણે કોમ કરવા આવી ગયા વહેલા તો સાહેબને જો સેકો સાહેબ સ્વેટર પહેરતા નહીં, ચાંતર સ્વેટર હોવા છતાંય સાહેબ સ્વેટર પહેરતા નહીં ને આપણે જો મસ્ત પેક થઈને આવી ગયા. જો પણ આપણે શરદી થઈ ગઈ, પગમાં મોજા, ખાલી હાથમાં મોજા નહીં પહેર્યા. અત્યારે તો શિયાળો હોય એટલે બધું પહેરવું પડે, નતર ને પછી શરદી થઈ. ને જો આપણે ગાયો માટીમાં લાવી દીધી છે ને હવે આ નીચે ચોખ્ખું કરીને આ જે પેનું થયું એ કણ કોરી માટી કરી દેવાની. એટલે શું નીચે ગરમાવો રહે તો ગાયોને થોડી મજા આવે. ને હવે 2-3 દાડામાં બધાને આ જે ગાયો છે એ બધાને સ્વેટર પહેરાવવાની વ્યવસ્થા કરવાની. આ રેડલીઓ માટે પણ હવે જે આપણે ખોળના ને એવા કોથળા આવે એ કોથળાથી અમને સ્વેટર બનાવી દે. ને ભૈલું સવારમાં તૈયાર થઈને આવી ગયા મોજા બુજા ઠબાઈને. ભાઈયું ભાઈયું લેલી છોડે, ભાઈ લેલી છોડે તું ભાઈયું. ભાઈનું લેલી નહીં સોલવા દીધું એટલે ભાઈલું મોઢું ચેવું થઈ ગયું. ભાઈ લેલી સોલવા આવ્યો, રેલી મારવા આવે તો મોઢું ચેવું થઈ ગયું ભાઈલુંનું. રેલી નહીં છોડવા દેતી, નહીં છોડવા દેતી લા. ને રેડલી છોડવા નહીં દેતી એટલે 5 વાગે ઉઠી ને આપણને 5 વાગે કુલ એ જગાડ્યા હે સવારથી. યારોન જ કર્યા એકલા ને ને ટોપી પહેરવા માટે ઓલી એક તો ટોપી નહીં પહેરી ને અત્યારે બહુ ઠંડી પડે એટલે ટોપી પહેરાવી જરૂરી હોય ને કુલું ને મારે ટોપી પહેરવી ગમતી નહીં કુલું ને ચેવા ઊભા હે જો સવારના પહેલું ને એની મમ્મી બેમાંથી એકે સ્વેટર કાઢવાનું નામ લેતા નહીં. શિખર આ બેન ઉપર ચેવી ઠંડી પડે ખબર પડતી નહીં. પહેલું ઠંડી પડે હા, પહેલું એની મમ્મીનું કોમ કલાવે હ, જેનું બૂ ડુંગળી આલવીને એવું. ને એની મમ્મીને પાવો તાવ આવી ગયો હ તો દવા લઈ આવ્યા, પછી થોડું સારું હ. તે આજ તો બહુ તાવ આવી ગયો તો સવારથી ઊંઘ્યા હતા ને હવે હોજ પડે ઉઠ્યા હા. દવા લાવ્યા પછી થોડી ગળ્યા પછી 1-2 કલાક રહીને થોડી રાહત થઈ હ. તો આ બાજુ જોઈએ એની મમ્મીને તાવ આવવાના કારણે વિશ્વા પણ અમારી કોમે વળજી પડી. વિશ્વા શું કરો? લોટ બાંધે. શાક તા મમ્મી કરે? રોટલી કોણ કરશે? ચમ કને એવું તો બધું કામ તું જ કરતી છે ને? આજ તો પહેલો કોઈ કામ કરાવે? પહેલો કશું કામ કરાવતો નહીં. આ બેન તાવવાળા જે સ્વેટર પહેરે એ બધા તાવવાળા. દવા આવી જઈએ બધાની. હવે જોઈએ જેટલા દાડા મટે. પહેલું તાવ આવ્યો તો ના પાડાય. પહેલાને ખબર જ નહીં પડતી, ના સમો પડાય ના સમો પડાય. એમાં જો વિશ્વાબેન રોટલી કરવાના બોનું કરી ને પાહુ ભણવાનું બોનું કરીને બેસી ગયા. ને પહેલું એ લેસન કરાવે ભેગું. પહેલું લેસન કરાવે ને પહેલા શું કરાવે? લેસન કરાવે દીદી ને પાછા જો મેડમને તાવ આવ્યો તો રોટલી કરવા બેસી ગયા રોતવા. ને અમને આવડતું નહીં ભાઈ.
થોડા દાડા પછી મારા વિડીયો ચાલુ થાય પછી સાહેબ પાસે હપ્પું જો કોમ નહીં હોય હાલ સાહેબ ફ્રી હ એટલે ઘડી બ્લોગે બનાવી આવશે પછી મારા વિડીયો ચાલુ થઈ ગયા એટલે આપણા બ્લોગમાં કન્ટેન્ટ જતો રહે. જોઈએ કે મેડમ પાછળ રોટલી કરવા બેઠી હે, વિશુ પાછળ લખવા બેઠી હે ને ભૈલું પાછો કાકડે ફાડવા માટે બેસી ગયા ને આજ તો બ્લોગ કોઈ બન્યો જ નહીં, આખો દાડો મારે જ બનાવવો પડ્યો. સવારે પહેલાં મેં બનાવી દીધો, પાછો બપોરે જોયું તો મેડમ તો એકદમ શાંતિથી ઊંઘેલા, પાછા દવાખાને લઈ ગયા. દવાખાને લાવીને મેડમ થોડું સારું થયું એટલે રોધવા બેઠા. ને આજનો વિડીયો આટલો જ ખતમ કરીએ. આજ વિડીયો નાનો બન્યો હો ને હવે મેડમ હરખા થઈ જાય એટલે આપણા મારી પોતાની ચેનલ હ તે હવે હું યુટ્યુબની ટિપ્સ ચાલુ કરવાની છે. તો જોઈએ હવે એમાં કેવું મારતો કન્ટેન્ટ બધું મને ક્લિયર જ છે મારું કન્ટેન્ટ, એટલે હવે ધીમે ધીમે મારા વિડીયો ચાલુ કરવાના એટલે મેડમને થોડો વિડીયો બનાવવામાં થોડો વખો પડી જશે, પણ જેવું હોય એવું હેડી જાય. તમે સપોર્ટ કરજો તો બધું તમે બધા સપોર્ટ કરજો મેડમને. હવે લગભગ 15 દિવસ સુધી મારું હજુ ફ્રી જ છું, ભાઈ 15 દિવસથી મારા વિડીયો કન્ટિન્યુ ચાલુ થઈ જશે. તો આજનો વિડીયો કોક આવો જ રહ્યો તો તમને આજ તો આખો દિવસ મોદેમાં જ્યો. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને થોડો જ સપોર્ટ કરી દો તો મેડમને 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય. ને મેડમ કરવા હે કરવા તો છે મેડમને પણ કરવા છે તો બધા જ સપોર્ટ કરજો. આજના માટે આટલું જ ને કાલે પાછું મળીએ પાછા ફ્રેશ બ્લોગમાં. તો ફ્રેશ થઈ ગયા તો